હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ પટેલ યશવી. આજે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ છે, તો હું તેના વિશે થોડીક સમજૂતી આપીશ. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ દર વર્ષે 14 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ગણિતના મહત્ત્વ, આપણા જીવનમાં તેની ભૂમિકા અને વિજ્ઞાન ટેકનોલોજીમાં તેના યોગદાનને સન્માનિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે ગણિત માત્ર વર્ગખંડમાં ગણતરી કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે આપણા દૈનિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. સવારથી લઈને રાત્રે સૂવા સુધી આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. પૈસાની ગણતરી કરવી, સમય જોવો, રસોઈમાં માપદંડ કે રમતગમત. આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ 14 માર્ચે જ કેમ? કારણ કે આ દિવસને પાઈ ડે, જેની કિંમત છે 3.14 એટલે કે ત્રીજો મહિનો અને 14 તારીખ તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસ ગણિતના મહત્ત્વ અને તેની ભૂમિકાને સન્માનિત કરવાનો છે. ચાલો આજે આપણે ગણિત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલીએ અને તેને જીવનમાં ઉતારીએ. તેને એક મિત્ર તરીકે સ્વીકારીએ. ગણિત શીખવું ખૂબ જ જરૂરી છે. ગણિત આપણને આગળ જઈને પણ ખૂબ ઉપયોગી છે.